અમે તાર ચેલા માણી તું અમાર ગુરુ, અમે તાર ચેલા માણી તું અમાર ગુરુ, તારા રે નામથી મારી જિંદગી થાય સુરો. કીશું કે આ દાદા પેલા દે હોયો રે ઈકર હું કરતા તા તમે બકરો હમુ જોઈ હું સાંજે ખબરતો તો તું કહેતી હતી કે મારા દાદા પેલા દેહૈયાના વાળામાં બકરોના હમુ હું જોઈ રહ્યા છું કે એટલે તું એમ કહેતી હતી કે અમારા ભેંસ હાથોઈ જઈ છે ને તે સા મેલવાન રતત પડે છે તે મારા દાદા જોને બકરું લેવાનું છે એમાં જે બકરો જોવું છે ને બકરો લેવાના ઈકણ ઉભા રહ્યા છે એટલે તમે ઈકણ ઉભા રહ્યા હતા એ બધું હું હોભળી ગયો એટલે હું બકરી નહીં લેવાની આપણે તો નવી ભેંસ લાવીશું. આ તો એટલા તો વિવાહ પછી પણ આપણે નવી ભેંસ લાવીશું. આ બકરો એક બકરું બીજા બકરો બધું કહેતું તું જબ્બર કહેતું તું. એવું તો માણસો નાખી માણસો કરતા આ જાનવરોમાં બુદ્ધિ વધારશે. તાણ જાનવરોમાં બુદ્ધિ એકદમ ઓછી છે. એ બકરું કહેતું તું તે મને દયા આવી એવી વાત સારી. આ એક બકરું હતું ને તે બાપરું કાયમ ગામમાં ફરતું હતું. કાયમ ને જો આલો પાલો બધું સર. પણ એક દારો આ ગામમાં નીકળ્યું ને તે એક ઘર હતું. એ ઘર આગળ એક ડોશીમાં બેસી રહ્યો હતો. ખાટલો ઢારેલો હતો અને ખાટલામાં મારા બેઠો ભજતો હતો. રોમ 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 કરતો હતો. અને પછી કપાળમાં સોલ્લો હતો. એટલે આ બકરું બાપરું ઈકડ ફરતું આવ્યું. એટલે આ ડોશીમાને પેલે કપાળમાં સોલ્લો બાર્યો અને હાથમાં મારા ભારી. એટલે બકરાને મનથી કાઢે ભગત છે માજી. એટલે મને બોલ્યું નહીં ઇવન ઘરમાં રોટલો બોટલો હતો ખાઈ આવું. ભગત તો કે ના મારે પણ બીજાના ઘરમાં પહેવું નહીં પણ હોના ઘરમાં પહેવું. આ તો જો રોમનું નામ પડ્યું હાથમાં મારા કપાળમાં સોલ્લો છે. એટલે પેલા બકરું એવા વિચારથી કમાર ઉઘાડો હતો ને તે ઘરમાં પેઠું રોટલો ખાવા. એમ કહેતો રોટલો બોટલો કે થોડું દોણા હોય ને તો ખાઈને બહાર નીકળી જોઈએ. આ ભગત તો આપણને થોડો મારવાનો છે. ભગત ના મારે. એટલે આ બકરું બાપરું હતું તે ઘરમાં પેઠું. એટલે આ ડોશીમાને પેલી બકરાની ખડીઓ હેડ્યું કે એટલે ખડીઓ ખખડી કે પગની. એટલે પછી આ ઓન ડોશીમાની વોશ ઉઘડી જાય. એટલે ડોશીમાં તો ઊભો થઈ અને બકરાને ઓમ જોયું ઘરમાં તો બકરાને ભાડી ગયો કે સારું બકરું પેઠું છે ઘરમાં. એમ કરી અને કાટલી હોટી લીધી. આ હોટી લઈ અને પછી કમર બંધ કર્યો. જાળી વાળો હતો અને પછી બાપડા બકરાને એવું માર્યું તે બકરું લૂલું થઈ ગયું. અરે જબ્બર માર્યું. બકરું લૂલું ઢસુંગા કરતું એ વારામાં આવીને ઊભું રહ્યું બાપડું. પછી બધા બકરો એ ભેગા કર્યા. બધા બકરોને કે જોવો હું તમારે એક વાત કહું ને એ લખી રાખજો અને કદી ભૂલો ના. આ દુનિયામાં આ હરહરતા કળિયુગમાં અમુક કોઈ ભગતોનો આવો કોઈ વિશ્વાસ રાખતા નહીં. એટલે પેલો બકરો કે શેમ ભગતોનો વિશ્વાસ ના રાખો કે હું કહું છું. આ બકરું કે હું કહું છું કે હાથમાં મારા હાથી એ ડોશીમાના કપાળમાં સોલ્લો હતો અને રોમ રોમ કરતો હતો. એટલે મારા મનથી કે ભગત છે મને બોલીને ઘરમાં હું ખાવા જઈ તે આ ડોશીમાં મને ભારી ગયો અને એવાના વિશ્વાસથી હું તો ખોરતી તેને ડોશીને તો હાથમાં હોટી લઈ અને દાળી બંધ કરી અને પછી મને એવી મારી તે મારા પગે લૂલી થઈ ગઈ. આવી આ ડોશીને મારી. અમે હું તો ભગત જોઈને મોય પેઠીથી ખાવા અને ઓવાઈ આવું મને મારી. એટલે જગતમાં ભગત વધ્યા અને દૂધમાં વધ્યો પાણી, ઝાડમાં વધ્યા અંગારિયા, એની ના થાય ગેસ કે ધોણી. એટલે બધોનો શન કરજો પણ કપાળમાં સોલ્લો અને હાથમાં મારા હોય ને એનો કદી વિશ્વાસ રાખતા નહીં. નકર અત્યારે આ જે ભગત ને ભુવા આ બધા છે ને એ બધા આવા જ છે અને લોકોને ફંદામાં નાખી લૂંટી લે મારી નાખશી. એટલે મિત્રો જય માતાજી.
આ એક જાનવર વિશેની વાત કરી છે પણ અત્યારે કોઈનો વિશ્વાસ રાખતા નહીં. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. નમસ્કાર.